સંતો એમ કહે છે, જાગેગા સો પાએગા, સોએગા વો ખોએગા. જાગ્યા એને બધું મળ્યું અને સૂઈ ગયા એને બધું ખોયું. જાગેગા સો પાએગા, સોએગા વો ખોએગા. સુંદર વાત કરી છે. વિપ્રધૈન સુર સંત હિત લિન્હ મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. કેવો દયાળુ. રામચરિત્ર જે સાંભળે, રામની કથા જે સાંભળે, એને દરેક કથા સાંભળવાનો હક છે, અધિકારી છે. ખરેખર આ કથાઓ આપણા દીકરાને વહુરોને મોકલવાની જરૂર છે. પણ ના આવે ને. આવે? કેમ ના આવે? ના આવે. છોકરાઓ ભણાવવાના, લેવા મૂકવા જવાનું. આ પરિસ્થિતિ તો પેલા હતી, તોય કથામાં જતા. પણ સમય બદલાઈ ગયો ભાઈ, જમાનો બદલાઈ ગયો. સિનેમા તેરી ફેશન ને નહીં, પેલા સિનેમાની નામ દેતા, હવે મોબાઈલ તેરી ફેશન ને બિગાડા જમાના. વિપ્રધે, વિપ્ર કેતા બ્રાહ્મણો, ધેનુ કેતા ગાયો. સુર સંત હિત, સાધુ સંતોના યજ્ઞની રક્ષા કરવા, બ્રાહ્મણોની રક્ષા કરવા, ગાયોની રક્ષા કરવા. હે પ્રભુ, આપનો જન્મ થયો છે, પરમાત્માનો જયઘોષ કર્યો છે. એક દીકરો માગ્યો દશરથે, 4 દીકરા આપ્યા. ઈચ્છાના 2 પુત્ર છે, સુખ અને દુઃખ. ઈચ્છા કરીએ ને આપણે ઈચ્છા કરીએ ને એટલે સિક્કાની 2 બાજુ છે. અને આપણી ઈચ્છાઓનો તો ક્યારેય અંત જ નથી. ઘરવાળાની નોકરી સારી લાગી જાય પછી દીકરાનો વારો આવે. હવે મારા દીકરાને નોકરી લાગી જાય, એ પતે એટલે વહુ આવે, એ પતે એટલે છોકરો આવે પેલા ખોળે, પછી એ જલ્દી મોટો થઈ જાય, પછી હું એની એ વહુ લાવી, એનો દીકરો રમાડીને જવું. આટલી બધી લાંબી ઈચ્છા ભગવાન પૂર્ણ ન કરે. રામચરિત માનસ જન્મ તો ભગવાનનો થઈ ગયો. ટૂંકમાં આપણે રામચરિત માનસની કથાને પૂર્ણ કરીએ, પછી આપણે દ્રાદર સ્કંદની તરફ આગળ વધીએ. કહેવાય છે કે 4 ભાઈઓને નામાકરણ વિધિ કરી છે. કૌશલ્યાની ગોદમાં જે લાલો રમે એનું નામ રામ રાખ્યું છે. વિશ્વ ભરન પોષણ કર જોઈ, તારક નામ ભરત અસ હોઈ. કૈકેયીના દીકરાનું નામ ભરત રાખ્યું છે. સુમિત્રાને 2 દીકરા થયા છે. 3જા નંબરનો જે લાલો છે, જેનું નામ લક્ષ્મણ રાખ્યું છે. પોતાનું એક જ લક્ષ્ય છે કે પોતાના ભાઈની સેવા કરવી. 4થા નંબરનો જે છે લાલો, એનું નામ શત્રુઘ્ન રાખ્યું છે. આપણે બહારના દુશ્મનોને મારવા જઈએ, પહોંચી વળીએ, વિજય કરીને પાછા આવીએ, પણ અંદરનો જે શત્રુ આપણો ઊભો થાય છે, ક્રોધ જે આપણને આવે અને આપણે ન બોલવાનું બોલી નાખીએ છીએ, એ શત્રુને મારવા માટે શત્રુઘ્ન બનવું પડે. અંદરના શત્રુને જે મારે એ જ સાચો શત્રુઘ્ન. 4 ભાઈઓના નામાકરણ વિધિ કરી છે, અભ્યાસ કરવા મોકલ્યા છે. ગુરુ ગુરુ પઠન ચલે રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ આઈ. દરેક વિદ્યાઓમાં પારંગત થઈ ભગવાન પાછા આવ્યા છે અવધમાં. જબ જબ હોય ધર્મ કી હાનિ, પ્રગટ્યો અસુર અધમ અભિમાની. જેની માટે ભગવાનનો જન્મ થયો છે એની માટે હવે ભગવાન જવાનું કહે છે.
ઋષિ આવ્યા છે પોતાના ગુરુ વિશ્વામિત્ર, વિદ્યા ગુરુ. કુલગુરુ તો વશિષ્ઠ છે, પણ આ વિદ્યાના ગુરુ છે, જેના આશ્રમે ભણવા ગયા હતા. બહુ આજે ભગવાન ત્રેતાયુગમાં રામા અવતારમાં ભગવાન રામનો જન્મ થયો. નાચી કૂદી, સારા વસ્ત્રો પહેરી, સારું સારું ખાઈ અને આપણે ખૂબ ધામધૂમથી ભગવાનને વધાવ્યા. હમણાં થોડા ક્ષણોમાં કૃષ્ણ પણ તૈયાર થઈ જશે. પણ એક દુઃખની વાત છે સાથે સાથે, અમારા સ્વર્ગસ્થ નૈનાબેન, એમની પણ ભાઈ આજે તિથિ છે. આપણે આનંદ તો કર્યો છે, પણ બહુ સરસ કહ્યું છે કે નાની ઉંમરમાં જે જીવાત્મા ગયો પ્રભુ શરણમાં, જેની આસક્તિ પોતાના પતિ અને બાળકોમાં હોય છે. બહુ સુંદર કહ્યું છે કે નાની ઉંમર હોય અને એ માણસ ચાલ્યું જાય આપણો સાથ છોડીને, તો જો પતિ ચાલ્યો ગયો હોય તો પત્ની વિલાપ કરે છે, અને પત્ની ચાલી જાય તો પતિ વિલાપ કરે છે. અને ભાઈશ્રીને વિનંતી કરું, ખૂબ સુંદર આપે ભાગવત કથા બેસાડી છે, અને એમાં એ ગંગાના કિનારે એ બેનને તો જીવતા મોક્ષ મળી ગયો. ભાઈ, હવે રડાય નહીં એની પાછળ, કેમ કે જે જીવાત્માની પાછળ આપણે રડીએ છે ને, તો એ જીવાત્માને, પરમાત્માને ત્યાં માર મારવામાં આવી કે તું એવું કયું દુઃખ આપીને આવ્યો છે કે તારી પાછળ બધા રડે છે. એટલે મારા ભાઈ, આજે રક્ષાબંધનનો દિવસ છે, એટલે જે જીવ ગયો છે જેની પાસે, એ પરમાત્માના ચરણોમાં વિનંતી કરો. આ ભાગવત કથામાં બે હાથ જોડી વિનંતી કરો કે જે જીવ તારા શરણમાં આવ્યો છે ને બાપ, એને તું મોક્ષ ગતિ આપી દેજે. તમારા જેવા સહયોગી હોય, તમારા જેવા સાથી હોય, પછી એ જીવને કંઈ બાકી ન હોય ભાઈ. એ જીવને કંઈ આસક્તિ ન હોય, કોઈ વસ્તુમાં આસક્તિ ન રહી હોય. માટે 1-2 મિનિટ આંખો બંધ કરો. સ્વર્ગસ્થ નૈનાબેન જ્યાં હોય ત્યાં પરમાત્મા એના આત્માને શાંતિ આપે, એવી અભ્યર્થના સાથે દરેકે 2 હાથ જોડી અને પરમાત્માને વિનંતી કરો. દરેકની આંખો બંધ રહેશે. बोलिए कृष्ण कन्हैया भागवत भगवान की. तो खूब शांतिपूर्वक जीवात्माने આપણે શ્રદ્ધાંજલિ આપી. ખૂબ ભાગ્યશાળી જીવાત્મા છે કે જેને આપણે સર્વે મળી અને શ્રદ્ધાંજલિ આપી. ધન્યવાદ છે ભગવાન. આજે પૂનમ છે, પૂનમની તિથિ, રક્ષાબંધન, અને એમાંય સવારે રામ જન્મ છે ને અત્યારે કૃષ્ણ જન્મ છે બીજી સભામાં. ખૂબ સરસ. એ જીવાત્મા પાછળ આપણે જે કાંઈ ખાધું પીધું, જે કાંઈ પ્રસાદ લીધો છે, એ બધું પુણ્ય એમને પહોંચે, એમની જોડીમાં ભગવાન આપે, એવી અભ્યર્થના સાથે કથાના દોરને આગળ ચલાવીએ. ભગવાન અભ્યાસ કરી પાછા આવ્યા ત્યારે ઋષિ આવ્યા છે. મુનિ આગમન સુના જબ રાજા, વિપ્ર સમાજ લઈ ગયું સમાજા. બ્રાહ્મણોના સમાજને લઈ અને લેવા ગયા છે. હે રાજન, મને તારા દીકરા રામને, લક્ષ્મણને સોંપી દે. મારા યજ્ઞમાં રાક્ષસો હાડકા અસ્થિ પધરાવે છે, મારો યજ્ઞ પરિપૂર્ણ નથી થવા દેતા. અને ત્યારે
યજ્ઞ પૂર્ણ કરવા માટે રામને લક્ષ્મણને લઈ આવ્યા છે. ભગવાને વિશ્વામિત્રના યજ્ઞને પૂર્ણ કર્યો છે. ત્યાંથી આગળ વધ્યા છે. ભગવાન વિચાર કરે છે, મર્યાદા પુરુષોત્તમ છે, વિચાર કરે છે કે અમારા મા બાપે કહ્યું હતું કે સાધુ સંતોના યજ્ઞની રક્ષા કરી અને પાછા આવવાનું છે. તો ગુરુદેવ, આપનો યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે, હવે અમને પાછા અવધમાં મૂકવા ચાલો. ત્યારે વિશ્વામિત્ર કહે છે, રાજન, હે રાઘવ, આમંત્રણ આવ્યું છે જનકપુરથી અને એની માટે આપણે જવાનું છે, જેના ધનુષ યજ્ઞની રક્ષા કરવા. એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે, જેની માટે જેનો જન્મ થયો છે એ ધનુષની રક્ષા કરવાની વાત કરી. એટલે ભગવાન તૈયાર થયા છે, નીકળ્યા છે. જે તાડકા આવી હતી અને એ તાડકાના જે દીકરા મારીચને સુબાહુ, એમાં સુબાહુની હત્યા થઈ અને મારીચને ભગવાને પોતાના પાત્રમાં જરૂર છે એટલે જીવતો રાખ્યો છે. આ બાજુ ભગવાન નીકળ્યા છે, તાડકાને મારી છે, તાડકાવધ કર્યો, અહલ્યા ઉદ્ધાર કર્યો છે. ઋષિની પત્ની રામચરિત માનસ એ સમજાવે છે, ગ્રહસ્થા જીવનને કેમ જીવવું, ગ્રહસ્થા જીવન કેવું હોવું જોઈએ. ઋષિ પત્ની છે અને એને કલંક લાગ્યું છે, શ્રાપ આપ્યો છે પોતાના પતિએ, અને ત્યારે ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. ભગવાનના ચરણની રજ એક શિલા થઈને પડી, એની ઉપર પડી છે અને એક નારી પ્રગટ થઈ ભગવાને એને પતિલોકમાં મોકલી છે. ત્યાંથી પ્રભુ આગળ વધ્યા છે, ધનુષ ભંગ કર્યો સીતાને, વરીને ભગવાન પાછા આવ્યા છે. સમય વ્યતીત થયો છે અને ત્યારે ઘેર ઘેર દીપમાળાઓ પ્રગટી, તોરણ બંધાયા, અવધમાં આનંદ થઈ રહ્યો છે, મંગળ ગીતો ગવાઈ રહ્યા છે. અમારો રામ રાજા બને, સીતા મહારાણી બને, આવા સુંદર વાક્યો બોલાઈ રહ્યા છે. અને ત્યારે રામના આગમનની રાહ જોઈ રહ્યા છે. રામ મંદિર બન્યું ત્યારે રામ રાજ્યાભિષેક થયો, અયોધ્યામાં રામ મંદિર બન્યું. ત્યારે દિવાળી હોય એમ બધાએ, મોદી સાહેબે જેમ કર્યું એમ આપણે કર્યું ને, બધાએ થાળીઓ વગાડી, રામ આએંગે તો અંગના સજાએંગે. તો આજ અવધમાં દિવાળી ઉજવાઈ રહી છે, દીપમાળાઓ પ્રગટી છે, ઘર સજાવ્યા છે અવધવાસીઓએ. અને ત્યાં એક વિઘ્ન આવ્યું, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. તુલસી કહે, જાણ્યું જાનકી નાથે કે સવારે વન જવાનું છે. ખબર હતી ભગવાનને, એ તો કરાવે છે આ બધું. મંથરાને કબૂધી મૂકી, કઈ કઈના કાનમાં ઝેર રેડ્યું. અત્યારે કઈ કઈ જીવે છે, હો મંથરાય છે. મેં એક ગામમાં રામકથા કરીને તો મને એક બેને એવો પ્રશ્ન કરેલો, મને કરે છે બધા આવા પ્રશ્નો, પણ વિચિત્ર પ્રશ્નો, એટલે હું કઈ બહુ જવાબ આપી દઉં એક વાક્યમાં. મને કે માતાજી મંથરા જીવે છે? મેં તો હા જીવે છે ને. તો મને કે દર્શન કરાવો ને. મેં કઈ કઈ નહીં, મંથરાના, સબરીના કીધા હોય, નરસિંહના કીધા હોય, સીતાજીના, રામના, લક્ષ્મણના, કૌશલ્યા, કઈ કઈ કેવા કેવા પાત્રો દર્શનિક છે. અને મંથરાન દર્શન છે. મેં જુઓ, તમે કથામાંથી છૂટીને ઘેર જાઓ છો તો કે હા, પછી પાછા કથામાં આવો છો એટલે કે હા. ઓટલા ઉપર કોઈ બેન તમને રોકે છે તો કે હા. શું કે છે? ઈ એમ કે છે રોજ મને, ઓલી મારી પાડોશણ, કે અહીં બેસ, અહીં સંભળાય છે, અહીં જેમ વાતો કરવી હોય એમ કરાય, ત્યાં બોલે આપણને. તો મેં કીધું એ જ મંથરા, દર્શન કરી લેજો. મંથરા હોદવા ક્યાં જવું છે? એ જ મંથરા. ભગવાનના શ્રી ચરણમાં આવતા રોકે
એ જ મોટી મંત્રા છે, એ જ મંત્રા. તો મંત્રાને કબુદ્ધિ આપી. મંત્રા જીવે છે, કઈ કઈ જીવે છે? કૌશલ્યા નથી, સુમિત્રા નથી, જશોદા નથી, દેવકી નથી, બાકી બીજા બધા દૂષણો તો બહુ જીવી ગયા છે. ભગવાન રામને સવારે વનવાસ આપ્યો છે, જાનકી ગયા છે સાથે. પ્રતિવતા ધર્મનું મેં આગળ વાત કરી હતી કે પતિ પત્નીનું દાંપત્ય જીવન સીતારામ જેવું હોય, શિવ પાર્વતી જેવું હોય, કૃષ્ણ રૂક્ષ્મણી જેવું હોય. પણ અત્યારના દાંપત્ય જીવનમાં કોઈ નક્કી નહીં ભાઈ. પેલા તો પતિ ગુજરી જાય એટલે બાઈ ઘરની બહાર નીકળી ન શકે એવા ઘરડાઓના નિયમ હતા. તો નોકરી કરવા મોકલવી પડે. જમાનો એવો થઈ ગયો ને, મોંઘવારી વધી ગઈ એટલે વહુરો નોકરી જાય, દીકરીઓ નોકરી જાય, એટલે તો આ બધી ઉપાધિઓ આવે. સરસ વાત કરી છે કળિયુગની વાર્તા. એક ગામમાં પેલા તો પતિ જાય તો એની પાછળ સારું આયખું પૂરું કરી દેતા, અને હવે ન થાય. 30-35 વર્ષની દીકરી વિધવા થઈ હોય એટલે તરત એને કહેવું પડે, 12 મહિના થતા થતા શોધીને વળાવી દીધી હોય. શા માટે? બનાવ ખરાબ ન બને, બાપની પાઘડી ન ઉછળે એટલા માટે. એક ગામમાં બે બેનપણીઓ રહેતી બાજુમાં, અને બંને દરેક જગ્યાએ સાથે જ જાય. હવે એક બેનપણીને એવી ટેવ કે મોટો રૂપિયા જેવડો ચાંદલો કરે, એટલે ઘણા વર્ષો વીતી ગયા. પછી થોડા દિવસ ગયા એટલે ઓલા બેનના કપાળમાં આઠાની જેવડો ચાંદલો થઈ ગયો. એટલે પેલીએ પૂછ્યું, કેમ આટલો નાનો ચાંદલો થઈ ગયો? કે તાર ભાઈને ક્યાં મજા છે, જો ને એને બિચારાને મજા જ નથી. તો કે એમાં ચાંદલાનું કદ નાનું થાય. અઠવાડિયા પછી પાછી મળી, ચારાની જેવડો ચાંદલો. એટલે ઓલી હવે તો સમજે ને, એટલે એણે કીધું, કેમ મારા ભાઈની તબિયત નથી હારી? ના રે ના, એ દવાખાનામાં રહ્યા, દાખલ કરીને આવી છું. અઠવાડિયા પછી રાઈના દાણા જેટલું ટપકું જોયું એટલે કીધું કે મારે ભાઈ તો કે ઓક્સિજન ઉપર. વળી પાછો ચાંદલો કપાળમાં જોયો નહીં. એટલે પણ એકદમ તો ન કહેવાય ને જતા રહ્યા, એમ ખરાબ લાગે ક્યાંક જીવતા હોય તો. પાછો બીજા દિવસે ચાંદલો રૂપિયા જેવડો થઈ ગયો. એટલે ઓલી હસતી હસતી ગઈને કીધું, બેન મારા ભાઈને હારું થઈ ગયું? ના રે ના, એની કોણ રાહ જોવે, મેં તો બીજે ઘર ગાવી દીધું. રાહ જોવા અત્યારે કોઈ રાહ નથી જોતું. પ્રતિવતા પહેલાના સમયમાં અસલ યુગ તો એવા હતા, કોઈ સંત વિરલા અલખે બેસી આરાધતા હરી, ત્યારે આરાધે હરી આવતા હતા, સ્વયં ભગવાન આવતા. કહેવાય છે કે ભગવાન કૈકેયીના 2 વચન લીધા છે દશરથ રાજા પાસે, અને ભગવાન વન ગયા છે, સીતાજી ગયા છે, લક્ષ્મણજી પણ ગયા છે સેવા કરવા. આ બાજુ ભગવાન વનની યાત્રામાં આગળ વધ્યા, કેવટી નાવમાં બેસાડ્યા છે. ખૂબ સુંદર નાવ છે, કેવટનો પ્રસંગ. ભગવાનને નાવમાં બેસાડ્યા છે, પણ ભગવાન નાવમાં બેઠા એટલે પ્રથમ જાનકીનો હાથ પકડી અને પેલા એને બેસાડ્યા છે. પછી ભગવાનને છેલ્લે લક્ષ્મણજી. ક્યાંક બહાર ફરવા જઈએ તો પેલા ઘરવાળીને રિક્ષા હોય કે સ્કૂટર હોય ને તો ઊભું રખાય, નકર આમ જવા ન દેવાય, ઓલી રહી જશે પાછળ. પણ અત્યારે તો જરૂરત નથી ને ભાઈઓને તો રાહ જોવાની. અત્યારે બેનો જ હનુમાનની જેમ આ ઉપડી ટીટીટ કરતી, ભાઈને કે બેહી જાવ, લ્યો મોડું થાય છે. એટલે ઓલો બેહે ખભો પકડીને, જગદંબા જોજે ક્યાંય વકળામ નાખતી નહીં. બેનો ચલાવે છે અને સારું છે. પુરુષ સમોવડી સ્ત્રી બની ગઈ અત્યારે, ઘણું સારું છે, લાભ કરતા છે. સ્ત્રીઓનું પણ રક્ષણ થાય, આવડે છે એમને, અને થવું જ જોઈએ સમય પ્રમાણે.
નાવમાં ભગવાને જાનકીને બેસાડ્યા છે. કેવટ ઉતરી દંડવત કિન્હા, કેવટે દંડવત કર્યા છે અને કહ્યું છે કે પ્રભુ તમે ભવસાગર નાખી વૈયા છો અને હું ગંગા નદીથી બધાઈને પાર ઉતારું છું. આપણે બે ભાઈઓ છીએ એટલે ધંધાદારી ભાઈ, એટલે મને તમે ઉતરાઈ નહીં આપો તોય ચાલશે, પણ હું તમારે ત્યાં આવું ને ત્યારે તમે ભવસાગર પાર ઉતારજો. એમ કરી અને કેવટે નીકળી ગયો છે. ભક્તિનું દાન લીધું છે. જ્યારે જ્યારે ભક્તોએ ભગવાનને મળ્યા છે ને ત્યારે કંઈ આપણી જેમ માંગ્યું નથી. દિવાળીના દિવસે મંદિરમાં જઈએ એટલે ભગવાનને કહીએ કે હે પ્રભુ નવા જોડા પહેરીને આવી જુઓ, બહુ મોંઘા છે, 500 રૂપિયાના, જોજે કોઈ લઈ ના જાય. કેમ તમારા બાપનો નોકર છે તે જોડાનું ધ્યાન રાખવાનું એને કહો છો? 12 મહિનાનો તહેવારને માગી માગીને આવું જ માગવાનું ભગવાનની પાસે. કૌશલ્યાએ માગ્યું છે. ભગવાન પરણીને જ્યારે આવ્યા ને ઘણો સમય થઈ ગયો, કૌશલ્યાના ભવનમાં ગયા, માની ગોદમાં માથું મૂક્યું છે. માં એના વાંકડિયા વાળમાં હાથ ફેરવી અને કહે છે રાઘવ. બોલે માં તમારે શું જોઈએ છે? બોલે બેટા એક વચન આપો, આજ પછી મને છોડી અને ક્યારેય અવધમાંથી જતા નહીં. કેમ કે કૌશલ્યાને ખબર છે કે આ બ્રહ્મ છે, મને છોડીને ક્યાંય જતા નહીં. પણ માં મારે જવું પડે, મારો જન્મ એની માટે થયો છે. પણ બેટા તમારા દિવસનો, તમારા વગરનો એક દિવસ જાય ને તો એ વ્યર્થ છે, એક જુગ જીવડો વીતે. અને એટલે તો નરસૈયાએ ગાયું છે, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન રામાયણ ગીતા મારી અંતરની આંખો. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. પ્રભુએ દીધી છે મને ગાવાની પાંખો. એવા હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. એવા હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએની દેખું. ધન્ય મારું જીવન કૃપાએની દેખું. જેણે રે શ્રી રામજીનો ચરણ રસ ચાખ્યો. જેણે શ્રી રામજીનો ચરણ રસ ચાખ્યો. અરે એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. અરે એણે સંસારને મિથ્યા કરી નાખ્યો. અરે રસને જાણે પેલો ધ્રુવ પ્રહલાદ જે. એ રસને ચાખ્યો પહેલા ધ્રુવ પ્રહલાદ. અને અંબરીશ રાજાએ રુદિયામાં રાખ્યો. ઓ અમરીશ રાજાએ રુદિયામાં રાખ્યો. અરે રસને જાણે પેલો શુકદેવ જોગી. હસને ગાણ
કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક જાણ્યો છે પેલો નરસૈયો ભોગી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આંખ મારી ઉગડે કા સીતારામ દેખું. અને ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. આંખ મારી ઉઘડે પરમાત્માની છબી જોઈએ. ભગવાનનું મુખડું. જ્યાં સૂતા હોય શયન કક્ષ હોય ત્યાં કૂતરા બિલાડા નહીં પણ ભગવાનના ફોટા રાખવાના. અને અત્યારે તો કૂતરા ને બિલાડા કેમ કે શો છે શયન કક્ષની અંદર. સવારે ઉઠતા ભગવાનનું દર્શન જોઈએ. સારો દિવસ આપણો સુંદર જાય. સવારે ઘેરથી નીકળીએ ને ભગવાન કહેવાય છે કે આ રામચરિત માનસ જે ગ્રંથ ગવાઈ રહ્યો છે એનો એક ચમત્કાર છે. એક દારૂડિયો હતો, એ નીકળ્યો ઘેરથી, એટલે રસ્તામાં એને ઠોકર લાગી, મરી ગયો. જમના દૂત નીકળ્યા. આ રામચરિત માનસનો ચમત્કાર છે. ગ્રંથો, આપણા હિન્દુ ધર્મના ગ્રંથો વગર ભજન કરે કેટલો ચમત્કાર છે. એ ફળ કેવું આપે છે. દારૂડિયો હતો, દારૂ સતત પીતો તો, કાંઈ કમાતો નહોતો, બૈરા છોકરાને પરેશાન કરતો તો, પણ કહેવાય છે કે એક વખત ઘરથી નીકળ્યો, પડી ગયો. જમના દૂતો કહે છે કાન લઈ લ્યો, આ ખોટો બધાને હેરાન કરે છે. લઈ ઉપાડ્યો, ઉપર લઈ ગયા એટલે યમરાજા કહે છે ભાઈ આને શું કામ લાવ્યો, હજી આને વાર છે અને આને લેવા મારે જવાનું છે. એટલે જમના દૂતોએ પ્રશ્ન કર્યો, મહારાજ આટલો પાપી માણસ દારૂ પીવે, બૈરી છોકરાને હેરાન કરે અને એને લેવા તમારે જવાનું? ત્યારે બહુ સુંદર વાત કરી કે આ ભલે દારૂ પીવે પણ રોજ સવારે ઉઠીને રામાયણ અને ગીતા એ એના ઘરમાં ગ્રંથ છે મંદિરમાં, રોજ સવારે નાઈ ધોઈ પુષ્પ ચૂંટી અને એની ઉપર પધરાવે છે અને કહે છે હે રામચંદ્ર ભગવાન, હે કૃષ્ણ કનૈયા, હું હવે ઘર છોડીને બહાર જાઉં છું, મારું ધ્યાન હવે તું રાખજે. એ દારૂ પીવે છે પણ ગ્રંથ, હિન્દુ ધર્મના જે બહુ મોટા ગ્રંથ છે રામાયણ ને ગીતા, આ બેની ઉપર પુષ્પ ચડાવે છે અને નિત્યક્રમ છે એનું. એટલા માટે મારે એને લેવા જવાનું છે. ખાલી ગ્રંથ પૂંજીએ આ તાલી પાડવાનું ન યાદ આવે? બોલો, સ્ટાર્ટરો એવા નબળા પડી ગયા છે ને આ વખતે તો. બહુ સરસ વાત કરી છે કે ખાલી પુષ્પ ચડાવવાથી જો યમરાજ પોતે લેવા આવે, યમના દૂતોને પાછા મોકલવા પડે, તો પછી આપણે તો સ્વયં એ ગ્રંથને સાંભળીએ છીએ, એનું રસપાન કરીએ છીએ, તો આપણને તો મોક્ષ જ મળશે ને. એટલે તમારી વાત આવી એટલે હા, તો બહુ મતલબી છે. દુનિયા મતલબી છે, નાદાન છે. સમય આવે તો જ વાજા વાગે, નકર વાગે. સભા બેઠી હોય તો સારંગી વાગે, કંઈક સાંભળે લોકો, પણ ઉઠી ગયા પછી કોઈ કામ નહીં. સરસ વાત કરી. ये दुनिया है नादा बड़ी मतलबी, तेरा कोई नहीं तू किसी का नहीं. दम का क्या है भरोसा, શું ભરોસો આ જિંદગીનો? નિકલ જાયેગા और ये नक्शा, આ મોઢું છે ને ક્યાંય ફરી જશે, પલ ભર में ये नक्शा बदल जाएगा. માટે ચેતવાની વાત કરી છે. આવો કોઈ સંત સમાગમ મળે તો કરી લેવો જોઈએ.
એક ગામમાં એક કથામાં એક ભાઈને એમ કહ્યું કે સંત સમાગમ કરી લેવો જોઈએ. ખેડૂત હતા બિચારા, ખેતી કરતા. એટલે ગામમાં જમાત આવી એટલે એમણે સંતોનો સંગ કર્યો. એમને એમ કે લાવ, કોઈ દિવસ સંતોના સંગમાં ગયેલા નહોતા એટલે પહેલી વાર અનુભવ કરવા ગયા. પહેલી વાર ગયા એટલે એમણે જોયું કે સંતો કરે શું, કેવું જ્ઞાન આપે, કેવું સમજાવે. તો પેલો દિવસ છે એટલે ઠાકોરજીને બાલભોગ ધરાવ્યો, બપોરે રાજભોગ ધરાવ્યો. આપણે જેમ અહીંયા નવી નવી આઈટમો ખાઈએ છીએ ને રોજ, તમે, હું નહીં, હું નથી ખાતી. રોજ ઉડાવીએ છે ને બધું, ગોફણિયા, લાડુ, દૂધ પાક, એ બધું ખાઈએ છે. એમ ઠાકોરજીની જ્યાં સેવા હોય ત્યાં આવું સારું સારું હોય ધરાવેલું. ઠાકોરજી કાંઈ એક વસ્તુથી માની ન જાય. તો ખેડૂત ભાઈ તો ગયા, સંતોનું સંગ કરવાનું કહ્યું છે એટલે ત્યાં જઈ અને પંગત પાડી. તે ખેડૂત ભાઈ તો મસ્ત ખાવાનું છે, પેટ ભરીને જમ્યા. રાજભોગ એટલે હવે તો એમને ખેતી કરવાનું નથી ગમતું. ઘણા દિવસ સુધી જમાતમાં રહ્યા. 15 દિવસ વીતી ગયા. ચોમાસું બરોબર જામ્યું છે. આ બાજુ ખેતર એકદમ પડ્યા છે કોરા. ઘરવાળીએ કીધું, સાંભળો છો, આ ખેતર એમને એમ પડ્યા છે, વરસાદ આવ્યો છે, થોડા ખેડવાના છે. એ કે ખબરદાર, બોલવાનું નહીં, નકર બાવો બની જઈશ. ધમકી આપી. કેમ કે પટેલભાઈને ખબર પડી ગઈ કે મારું બેટું આ રોજ બાજરીનો રોટલો અને ડુંગળીનો દડો, બે જ ડુંગરજી કોદરજી બે જ ખાવાના. અને નહીં તો મારા બેટા આ લોકો તો કેવા જલસા કરે છે. એમની જોડે બરોબર છીએ, 2 મહિના જમાત રોકાવાની, ત્યાં સુધી તો જલસા કરી લઈએ, પછીની વાત પછી. એટલે ધમકી આપી ઘરવાળીને, ખબરદાર જો બોલીશ બાવો બનીને જતો રહીશ જમાતમાં. એટલે એ તો કાંઈ બોલી નહીં. સમય વ્યતીત થયો. 2 મહિના પૂરા થયા. જમાતને જવાની તૈયારી, 2-3 દિવસ બાકી છે. એટલે સરપંચે આખા ગામમાં સંતોની પધરામણી કરાવી છે. એમાં પેલા સંતો પધરામણીમાં પેલા ખેડૂતભાઈનું ઘર આવ્યું, પટેલભાઈ. એટલે એમને ત્યાં જે એમના ઘરવાળા હતા એમણે પોક મૂકી રડવા લાગ્યા. બોલે, બેન તું કેમ રડે છે? એ કે મહારાજ, નરસિંહ મહેતાએ એવું ગાયું છે, શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના રે દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. આ મારો પતિ તો તમારે ત્યાં, તમે જે દિવસના મારા ગામમાં આવ્યા છો ને એ દિવસે મારા ઘરમાં હોળી થઈ છે. બોલે, કેમ? આ ત્યાં આવે છે રોજ અને પોતે તો હારું હારું ખાઈ પી અને જાપટીને ઘેર આવે છે, પણ અમારું કાંઈ વિચારતો નથી. એટલે સંતે કહ્યું, ચિંતા ન કર, હવે એ સીધો ઘર ભેગો થઈ જશે. આ બાજુ જમાત આવી. છેલ્લો દિવસ કહી દીધું પોતાના ચેલાઓને कि आपने आजे भगवान को भोग लगाना है, लेकिन कोई मिठाई, हलवा, पूरी, ये कोई सामग्री नहीं, केवल नीम रस का भोग लगाना है. मोटा मोटा प्याला तैयार कर्या લીમડાના રસના, ઘોળીને કડવા ઝેર મૂકી દીધા ઠાકોરજી આગળ. એટલે પટેલભાઈ આવ્યા ને પંગતમાં બેઠા. ઈ કે આ કેમ બાપુ આજે થાળી નથી? કે ના, આજે 2 મહિનાથી આપણે બધું ખાધું હોય ને એટલે પછી કડવું કડવાતું પીવું પડે એટલે શરીર સારું રહે. ઈ કે તો તમે પીવો, હું જઉં ઘેર. સાધુ કે તે પીધું અમારા ઘરનું, 2 મહિના તે ખાધું છે જમાતમાં, એટલે હવે આય ખા પીતો જા, એટલે તારું પેટ બગડે નહીં. પટેલભાઈ ઉપડ્યા, પણ કહેવાય છે કે સાધુની જમાતમાં 2 બરોબર બાવા હતા, એમણે પકડ્યા. એકે નાક દબાવ્યું ને ગુફાની જેમ મોઢું પોળું થયું અને પ્યાલા રેડી દીધા અંદર, દમ પછાડા કરવા લાગ્યા. આજ પછી સાધુડાના સંગ કરવા. નાના આવો ને ખબર પડે કેવા જલસા થાય છે. ઘણા એમ કે માતાજી તમારે તો જલસા ને, આ તો તમે જોડે રહેવા આવો ખબર પડે.
કે જલસા કોને કહેવાય. સંત જીવન કળિયુગ છે ભાઈ. સંત બડો પરમારથી જાતન પૂરન અંગ તૃપ્ત બુઝાવે ઓરકી દે દે અપનો રંગ. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. આ સંતના સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. સંત બનવું સહેલું છે, ભગવું કપડું શરીર ઉપર નાખવું જરૂરી છે, પણ આ સમાજની વચ્ચે રહેવું સાધુ બની એ બહુ કઠિન છે. આજે કોઈ સારું બોલે છે તો કાલે ખરાબ પણ બોલી જાય. આ જમાનો એવો છે. બહુ સુંદર વાત કરી છે. ભગવાન પંચવટીમાં સીતાજીનું હરણ થયું છે. ત્યાંથી પ્રભુ સીતાની શોધ કરતા હનુમાનજી મહારાજ ઋષિમુખ પર્વત ઉપર નલ નીલ સુગ્રીવની મિત્રતા કરાવે હનુમાનજી મહારાજ આવ્યા છે. હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. એક બાર પ્રેમ સે જય બોલીએ બોલીએ હનુમાનજી મહારાજ કી જય. પવન સુત હનુમાન કી જય. અને એમાં હનુમાનજી મહારાજે ભગવાનને જોયા છે એટલે એમને લઈ અને અગ્નિની સાક્ષી મિત્રતા કરાવી છે. શોધવા માટે સીતાની શોધ કરવા નીકળી પડ્યા છે. વાનરો દેશ વિદેશની વાનરો આવ્યા છે. 4 દળ કર્યા છે. ચારેય દિશામાં વાનરો શોધતા નીકળ્યા છે. અને આજ સુગ્રીવે કહ્યું છે કે પ્રતિજ્ઞા કરો, ભક્તિની શોધ ન થાય ત્યાં સુધી પાછું નહીં આવવું. હનુમાનજી મહારાજને પોતાનું બળ કોઈ યાદ કરાવે તો જ હનુમાનજી કાર્ય કરી શકે. નકર આજની તારીખમાં હનુમાનજી કોઈ કામ નથી કરતા. ખાલી 2 હાથ જોડીને કહીએ તેલ ને સિંદૂર ચડાવી કે દાદા તું આગળ થજે, ન થાય. એને બળ યાદ કરાવવું પડે. એક સંતે એને શ્રાપ આપ્યો છે. બહુ મસ્કરી કરતા સંતોની. હનુમાનજી નાના હતા ત્યારે સંતોની બહુ મશ્કરીઓ કરતા. એમાંથી એક સંતે એને શ્રાપ આપી દીધો, હનુમાન મારો શ્રાપ છે, તને કોઈ પણ કાર્ય કરવા તું જઈશ ત્યારે તને તારું બળ યાદ કરાવવામાં આવશે તો જ તું એક કાર્ય કરી શકીશ. અને આજ હનુમાનજી એક પર્વત ઉપર બેઠા છે. દરેક વાનરો કહે છે હનુમાનજી 400 ગામનો દરિયો લાંઘી સીતાની શોધ કરવા જવું છે, માટે શું કરશો? એટલે જાંબવતજી આવ્યા છે. વયોવૃદ્ધ છે જાંબવત. અને એ જાંબવતજી હનુમાનજીને કહે છે કે જાગો મહાવીર, રામ કાજ કિને બિના તુમે કહા વિશ્રામ. જાગો, રામનું કાર્ય કરવા જવું છે. અને હનુમાનજી મહારાજને જગાડ્યા છે. અને જામવંતજીએ હનુમાનજીને કહ્યું છે સુંદરકાંડની 1-2 ચોપાઈ લઈએ પછી આગળ ભાગવત તરફ આગળ જઈએ. જામવંત કે बचन सुहाए सुनी हनुमंत हृदय श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. जामवंत के बचन सुहाए सुनी हनुमंत हृदय अति भाए. श्री राम जय जय राम. श्री राम जय जय राम. हनुमानजी महाराज ने कह્યું છે જામવંતના વચન. જામવંત મેં પૂછવું તો ही उचित શિખામણ દે બહુ મોહી. એ જામવંત, આ સૈન્યમાં તમે મોટા છો, વડીલ છો, મને એ કહો કે મારે શું કરવું છે? જામવંત કે બચન સુહાય સુની હનુમંત હૃદય અતિ ભાય. પોતાના મનને ગમે એવા વચનો બોલ્યા છે અને કહ્યું છે કે બાપ, એ હનુમાન, મારા રામની આજ્ઞા છે એ જ કરવાનું છે. ત્યારે હનુમાનજીએ કહ્યું છે હું જાઉં છું, 400 ગામનો દરિયો લાંઘીને હું જઈ રહ્યો છું, પણ હે જામવંતજી, જબ લગી આવું સીતઈ સુધી પાહી તબ લખી સહી
કંદમૂલ ફલ ખાય. જે દુઃખ પડે એ સહન કરજો અને આ ફળોને ખાજો. અહીંથી ક્યાંય આગળ ન જતા. હું અહીં જ આવીને તમને મળી. ઉપડ્યા છે હનુમાનજી. ભક્તિની યાત્રા છે બાપ. ભક્તિની યાત્રામાં ઘણા હનુમાનજીને વિઘ્ન આવ્યા છે. સિંહિકા નામની એક રાક્ષસણી છે. પડછાયો દબાવ્યો છે હનુમાનજીનો. જય શ્રી રામનો નાદ. આમ સિંહિકાએ હનુમાનજી મહારાજે સિંહિકાને લાત મારી અને કહેવાય છે મૃત્યુને ઘાટ ઉતારી છે. આગળ ઉપડ્યા છે. નાગોની માતા સુરસા આવી છે અને ત્યારે સુરસા કહે છે હે વાનરો હું તને ખાઈ જાઉં. અને ત્યારે હનુમાનજી કહે છે માં મારા રામનું કાર્ય કરીને આવું. મારા રામની સોગંદ હું પાછો આવીશ પછી તું મને ખાઈ લેજે. સુરસા કે હું તને નહીં જવા દઉં. એટલે સુરસા વિશાળ થતી જાય છે. 16 જોજન હનુમાનજી 32 સુરસા 64 જોજન હનુમાનજી 100 જોજન. સુરસા 150 જોજન હનુમાનજી 200 જોજનના. આમ કરતા કરતા આખો સમુદ્ર જેટલી સુરસા 400 જોજન બની. હનુમાનજીએ બુદ્ધિ વાપરી. બળ બુદ્ધિને પ્રેરકના દાતા એવા હનુમાનજી મહારાજે સૂક્ષ્મ સ્વરૂપ લઈ કાનમાંથી મોઢામ થઈને બહાર નીકળી ગયા અને કહ્યું તે મને ખાઈ લીધો છે હવે આગળ વધવા દેજે. આટલું કીધું ત્યાં તો કે મારા બાપ હવે તમે જઈ શકો છો. હું તો તમારી પરીક્ષા કરવા આવી હતી. અને હનુમાનજી ઉપડ્યા લંકામાં. લંકાને દ્વારે આવ્યા છે હનુમાનજી મહારાજ. લંકિનીને કહ્યું છે માને ભક્તિની શોધ કરવી છે જવા દે. અને ત્યારે લંકિની કહે છે હું તને નહીં જવા દઉં. એ ચોર બહાર નીકળ. હનુમાનજી કહે છે ચોર તારો બાપ રાવણ છે. મારી માં જગદંબાનું હરણ કરી અને અહીંયા લઈ આવ્યો છે. એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને દાંત તોડી નાખ્યો. લોહીની ધાર વછૂટી અંદર જવા દીધા હનુમાનજી. રસ્તો ક્લિયર થઈ ગયો. અને ત્યારે હનુમાનજી રાતનો અંધકાર છે જોઈ રહ્યા છે કે ક્યાં છે આમાં ભક્તિ. ચારે બાજુ શોધ કરી રહ્યા છે હનુમાનજી મહારાજ પણ ક્યાંય સીતાજી મળતા નથી. બહુ સુંદર વાત કરી છે ચોપાઈમાં. રામચરિત માનસની એક એક ચોપાઈ મહામંત્ર સમાન છે. મંદિરે મંદિર પ્રતિકર સોધા देखे जहत अग्नित जोधा. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. દરેક જગ્યાએ જોયા છે સીતાને પણ ક્યાંય મળ્યા નહીં જાનકી. એટલે હનુમાનજી મહારાજ કેમ કે મંદિર એટલા માટે કહ્યું છે રાવણના ત્યાં કોઈ મંદિરો નથી પણ ચોપાઈ એમ કે છે મંદિર મંદિર પ્રતિકર શોધા દેખે જહત અગણિત જોધા. મંદિર શા માટે કીધું છે કે ક્યાંક નજર પડે ને જો જાનકી હોય તો એ મંદિર છે. માં જેમાં બેઠી હોય ને એ મંદિર છે. એટલે કહ્યું છે મંદિર મંદિર પ્રતિકર શોધા દેખે જહત અગણિત જોધા. જોયું ચારે બાજુ ક્યાંય દેખાણા નહીં. અને સવારનો સૂર્યોદય થયો. રામ 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 સુમરીન થવા લાગ્યું. રામ શબ્દનો અવાજ આવ્યો. હનુમાનજી જાગ્યા. વિભીષણને જોયું અને બહુ સુંદર કહ્યું છે અબ મોહે બામ ભરોસ હનુમંતા બિન હરિ કૃપા મિલહી નહીં સંતા. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. अब मोहे भाम भरोस हनुमंता बिन हरि कृपा मिलही नहीं संता. श्री राम जय राम जय जय राम. 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 ભક્તિની શોધ કરી. બહુ સુંદર વાત કરી છે. વિભીષણે હનુમાનજીને જોયા. એ હનુમાનજી તમારા જેવા સંતનું દર્શન કરવું હોય ને તો મારા હરિની કૃપા જોઈએ. મારા રામની કૃપા છે. આજ મને તમારું દર્શન થયું. બિન હરિ કૃપા મિલહી નહીં સંતા. આજ મને આપનું દર્શન થઈ ગયું. હું ધન્ય બન્યો. માં જાનકી અશોક વાટિકામાં છે. હનુમાનજી ગયા છે. માં ભક્તિને મળી. લંકા દહન કરી. હનુમાનજી પાછા આવ્યા છે. રામજીને જાણ કરી.
સૈન્ય લઈને આવ્યા છે. ભોળાનાથનું માટીનું શિવલિંગ બનાવ્યું છે. કોણે? ભગવાન રામજી. કોઈ પણ એવું કાર્ય કરવા જઈએ ને, લગ્ન કરવા જઈએ ત્યારે ગણપતિ સીધા ના હોય તો છૂટાછેડા થઈ જાય, ના થઈ જાય? ઘણા ના થયા છે. શું ના? તમારા નથી થયા એટલે ગણપતિને બેસાડવા પડે. એમ આજ રામને જવું છે પોતાની પત્નીને છોડાવવા માટે. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનો જ્ઞાતા, બુદ્ધિ બળનો દાતા એવો રાવણ, વિષ ભુજાળો 10 મસ્તક, એને નાથવા જવું છે, એને મારવા જવું છે. એટલે ભોળાનાથનું શિવલિંગ બનાવ્યું છે, માટીનું, અભિષેક કર્યો છે અને કહ્યું છે, હે ભોલાનાથ, હે દયાળુ, હે મહાદેવ, હું મારી પત્નીને લેવા જઈ રહ્યો છું. નિર્વિઘ્ને પાછો આવું ને એવા આશીષ આપો. મહાદેવે આશીષ આપ્યા છે. શંકરની સ્તુતિ કરી છે અને સ્તુતિ કરી અને પછી ભગવાન સેતુ પુલ બનાવ્યો. સેતવંદુ રામેશ્વર તરીકે, જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. રામેશ્વર જાવ ને તો એ માટીનું શિવલિંગ ભગવાન શ્રી રામના હાથે બનેલું છે. આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. ખૂબ સુંદર વાત કરી છે. રામ રાજ્ય કહેવાય છે કે ભગવાને રાવણને મારી રામ રાજ્યાભિષેક કરવા ભગવાન આવ્યા છે. ભગવાનને આજ કોઈ મૂર્ત જોયું નથી. સીતારામને બેસાડ્યા છે, સોનાનો મુગટ ધારણ કરેલો છે, તિલક કર્યું છે ગુરુએ, અને ભગવાન રામ રાજ્યાભિષેકની કથા અહીંયા મૂકી છે તુલસીદાસે. અને હવે આપણે દ્રાદશ સ્કંદની કથા સાંભળવા આગળ વધીએ તો ખૂબ સુંદર દ્રાદશ સ્કંદ, દસમ સ્કંદ જે છે એ ભગવાનનું હૃદય છે. ભગવાનનું હૃદય છે અને બહુ સુંદર કથા. ભગવાન એમાં કનૈયાની બાળ લીલાઓની કથા છે. બ્રાહ્મણે સ્ત્રીઓને જ્ઞાન આપ્યું, કુમારિકાઓને જ્ઞાન આપ્યું. સુંદર સ્તુતિ છે, સુંદર ગાન છે, સુંદર ભગવાને લીલાઓ કરી. એનું એક એક વર્ણન બહુ સુંદર છે. કનૈયાને કહીએ તાર લીલા કરવાની વાર બેટા. ત્યારે એ હાથમાં આવે કળિયુગનું મારું બેટું. બહુ સુંદર વાત કરી છે. દ્રાદશ સ્કંદની અંદર શરૂઆત કરી છે બ્રહ્માજીની આકાશવાણી થઈ છે. બ્રહ્માજીએ આકાશવાણી કરી છે, હે દેવતાઓ, કંસનો જુલ્મ વધી ગયો છે. ભગવાને કહ્યું છે વાસુદેવના ત્યાં હું દીકરો થઈને આવું છું. યાદવ કુળમાં મારો જન્મ થશે, હું યાદવ કેવડાવીશ. માટે તમે બધાએ પૃથ્વી પર યાદવો થઈને જાઓ. રામ જન્મ ના હતા ને, જ્યારે રામ જન્મ થવાનો હતો ત્યારે પણ કહેવામાં આવ્યું હતું દેવતાઓને, રીંછ ને વાનરોના સ્વરૂપ લઈ અને તમે પૃથ્વી પર જાઓ. ભગવાન આવી રહ્યા છે. સ્વામી આવે તે પેલા સેવકોનો જન્મ થઈ જાય. આજ ભગવાન કૃષ્ણ આવે એ પહેલા યાદવોના જન્મ થઈ ગયા છે. કહેવાય છે કે આજ આકાશવાણી થઈ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને વૃત્તાંત કહેવા જઈ રહ્યા છે. હે રાજન, ભગવાન વાસુદેવના ત્યાં જન્મ લેશે. ભગવાનના જન્મની કથા હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. કૃષ્ણ કથાના 9 રસ બતાવ્યા છે. દ્રાદશ સ્કંદમાં
કૃષ્ણ કથાના 10 રસ છે. હાસ્ય રસ, વીર રસ, શાંત રસ, શૃંગાર રસ, કરુણ રસ, અદ્ભુત, ભયાનક, બીભત્સ, આ બધા રસ છે. આવા 9 રસ છે. અને આપણા સંસાર ચક્રમાં આ બધા રસો ઘણા છે. ભયંકર રસ નહીં, આપણા ઝઘડો થાય એટલે ભયંકર. વીર રસ, કંઈક કરવાનો જોશ. હાસ્ય રસ, નાની નાની વાતોમાં હાસ્ય ઊભું કરીએ. બહુ સરસ કહ્યું છે શાંત રસ. ઘરની અંદર મા બાપની સેવા થતી હોય, સાસુ સસરા હોય, મા બાપ હોય ને એની સેવા થતી હોય એટલે એ શાંત રસ. પછી ક્યાં કકરાટ થાય? જે છે એ આ જ છે. માજીઓ બે બાજુ હામ હામી, એનો ત્રાસ. એક ગામમાં એક ભાઈ હતા. તે ભાઈને પોતાની મા એમના સાથે લાવીને રાખતા. તો એમની ઘરવાળીએ એવું કહ્યું કે હું મારી માને લાવીશ, તમારી માને મૂકી આવો. એટલે એ ભાઈ એની માને મૂકી આવ્યા અને એની માને ઓલી લઈ આવી. કહેવાય છે કે કોઈ સંતના સત્સંગમાં ગઈ સાંભળવા માટે કે સાસુ સસરા એ મા બાપ છે, એની સેવા કરો, જીવનમાં પ્રગતિ થાય, આશીર્વાદ મળે. આવું સાંભળી અને ઘેર આવી. કોઈ દિવસ બા શબ્દ બોલી નહોતી. આજ સવારે વહેલી ઉઠી અને પોતાના ઘરવાળાને કહે છે, સાંભળો છો સ્વામીનાથ, બાને લઈ આવો. ઓલો તો વિચાર કરતો થઈ ગયો, ડોહી ને ડોહલી ને ટરચી ને ડોકરી ને આવા બધા શબ્દો બોલાતા એની જગ્યાએ સીધું બા શબ્દ. એટલે પેલા ભાઈ એ વિચાર કરે છે કે હા કઈ ગઈ હશે સત્સંગમાં, બુદ્ધિ લઈ આવી લાગે છે. એટલે ભાઈ ઉપડ્યા પેલી ગાડીમાં રાહ જોયા વગર, કેમ કે માતા મઢમાંથી નીકળી જાય એ પેલા બોલી છે એ કામ કરી લેવું. એટલે જઈ પોતાની માને લઈ આવ્યા. આની માને એની માં બે ભેગા થયા. પછી કેવી મજા આવે. પછી શાંત રસ રે. કયો રસ આવ્યો? શૌર્ય રસ. હવે શાંત રસ નથી ઘરમાં, હવે શૌર્ય રસ, વીર રસો રેલાવા લાગ્યા. પાડોશણે કહ્યું કે સાંભળે છે, આ તારી સાસુને લાવી છે, બિચારી તારી માં તો જો શું કઈ સળકડી જેવી થઈ ગઈ, ખાતી નથી, તું ધ્યાન નથી આલતી. તારી સાસુને ધ્યાન રાખે છે, સાચવે છે, ખાઈ ખાઈને સત્તાધારના પાડા જેવી કરી છે. તારી સાસુને ધ્યાન આપ તારી માની ઉપર. તો કે હવે શું કરું? એટલે વગર નંબરની ચાવી એટલે પડોશણ જ્યાં લગાડો ત્યાં માસ્ટર ચાવી લાગુ પડી જાય. સ્કૂટરની હોય, 4 વ્હીલને લાગે, 4 વ્હીલની હોય તો ટ્રકને લાગી જાય, માસ્ટર ચાવી બધે લાગુ પડે. શકુને એવું જ હતું ને, પડોશણે જ એનું ઘર ભાંગ્યું હતું ને. સાસુને ચડાવી કે જો તારી શકુ, તારી વહુ જો સાધુઓ જોડે ગઈ છે, નાચે છે, સંગમાં ગઈ છે અને માર ખવડાવ્યો શકુને. તો પડોશણ ચાવી ભરીને ગઈ. આણે કયું પડોશણને કે તો હવે આનું કરવું શું મારે? મેં જ કીધું છે કે તમે લઈ આવો, સેવા કરીશ. હવે આનું શું કરું? તો કે એક કામ કર, આપણા ઘરમાં, આપણું ગામ છે ને ત્યાં એક તળાવ ભરાયું છે જેનું નામ છે બુઢિયા તળાવ. એમાં જૈન પદ રહી આવ. હાય હાય કે છે જવાય, મારે એકલીથી આ ડોસીનું ઉપાડીને જવાતી હશે? એ કે એમ નહીં, હવારે આ શિયાળાની કડકડતી ઠંડી છે, સવારે વહેલું ઉઠવાનું, તારા ઘરવાળાને કહેવાનું તૈયાર રહેજો. ખાટલો લઈ ઉપાડી ખભે 2 જણને અને બુઢિયા તળાવમાં નાખી આવો. ઉપડ્યા ભૈયા તો હવાર પડી, તમારી માને તળાવ ભેગી કરવાની છે. બોલે ભલે. ભાઈ કંઈ બોલ્યા નથી, પેલી રોટલીનો સ્વભાવ ને.
બિચારા કે હારું. ખભે ખાટલો અને ચડ્યા ટેકરો. તળાવ હતું. જય દ્વારકાધીશ કરીને ડોશીને પધરાવી દીધી. ઘેર આવ્યા. સવારે તપેલી ચાની ઉકળે છે, એમાં કરણી ફેરવતી જાય અને ઓલી બાઈ ગાવા લાગી. બુઢિયા તળાવમાં બઈજી તરે છે, જુઓ સ્વામીજી તમે મારા રે. બુઢિયા તળાવમાં તરે છે, જુઓ સ્વામીજી મારા રે. બુઢિયા તળાવમાં બઈજી તરે છે, જુઓ સ્વામીજી મારા રે. પેલો ભાઈ કે ચૂપ રે, હમણાં હું કહીશ ને તો હજળ બમ થઈ જઈશ. એટલે કે શું છે, શું કહેવાના તમે? તોય પેલી ગાય રાખે બુઢિયા તળાવમાં બઈજી તરે, જુઓ સ્વામીજી મારા. પેલી વિચાર કરે કે ક્યાંક ભૂલ નથી થઈ ગઈ ને. મારી માં તો અંદર ખાટલો હતો, બાર હતો એ મારી હાહુ હતી, ક્યાંય ભૂલ નથી થઈ ને. એટલે પેલો પછી ગાયું, સવારે ઉઠીને જોજો ગોરી માં મારી કે માં તારી રે. સવારે ઉઠીને જોજો ગોરી માં મારી માં તારી રે. સવારે ઉઠીને જોજે તું, બરોબર અજવાળું થાય એટલે માં મારી કે માં તારી. પેલી કે હાય હાય જવું પડશે. ડોટ મારી, ચાની ગયણી મૂકી દીધી તપેલીમાં, ડોટ મારી અને આમ ઓસાડ ખેંચ્યું અને ત્યાં તો હાહુ બોલી, વહુ બેટા જય શ્રી કૃષ્ણ. હાય હાય, મારી માં ક્યાં ગઈ? ગઈ બુઢિયા તળાવમાં, એ જ નડતી હતી. ખાડો ખોદે ઈ ખબર પડે છે ને, ઘેર છે હાહુ છે તે તમારે એકનો જતો રહ્યો પણ બધોયનો તો હોય ને. પેલો કયો મારા ગયો, આપણે એક ના ગયા હોય, બીજા બધાના તો બેઠા હશે. હા, એટલે આપણે એને નાખવાનો પ્રયત્ન કરીએ. બહુ સરસ વાત કરી છે. શાંત રસ, વીર રસ, શૌર્ય રસ, આ બધા રસ છે.